પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની અલગ અલગ સ્થળો ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે શહેરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને નોર્મલ વિસ્તરણ રેન્જ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નવીન ફોરેસ્ટ કોલોની ખાતે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને પીઆઈ અંકુર ચૌધરી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, તાલુકા ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ, આરએફઓ રોહિત પટેલ, અમિત ચૌધરી સહિત પશુ ડોક્ટર એબી કાનાની તેમજ વન વિભાગ, પોલીસ વિભાગના સ્ટાફના હસ્તે આંબો, લીમડો, જાંબુ, જામફળ, મહુડો, બદામ સહિતના છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આગામી ચોમાસા દરમિયાન તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યો છે. ત્યારે વન વિભાગના આરએફઓ રોહિત પટેલ અને અમિત ચૌધરી દ્વારા દરેક વ્યક્તિને ઓક્સિજન આપે અને આયુર્વેદિક વૃક્ષો 10 જેટલા વાવવા માટે અપીલ કરી હતી. તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જનજાગૃતિના સંદેશ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર જેણુબા વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ, બનાસકાંઠા.